સ્વાગત છે। અમદાવાદના નારાયણપુરા વિસ્તારમાં ફેમિલી બ્યુટી પાર્લરના નામે ગોરખ ધંધા ચાલતા હોવાની માહિતી સામે આવતા પોલીસ પ્રશાસન સામે અનેક સવાલો। અમદાવાદના નારાયણપુરા વિસ્તારમાં ફેમિલી બ્યુટી પાર્લરના નામે ચાલતી દેહ વેપારની બધી નારાયણપુરામાં રાધે લાઈવ ઢોકળા ખમણની ઉપર કુમકુમ સોસાયટીની બાજુમાં સરદાર પટેલ ચાર રસ્તા પાસે મહારાજના સમોસા ઉપર ફેમિલી બ્યુટી પાર્લરમાં ચાલતું સેક્સ રેકેટ વહીવટના જોરે આવી બદીઓને ઉત્તેજન આપતા પોલીસના કહેવાતા વહીવટદારો સામે આકરા પગલાં ભરવાની સાથે જ આવી દેહ વેપારની બદીને નશ્યત કરવામાં આવે તેવી સ્થાનિક લોકોની લાગણી અને માંગણી છે। સ્થાનિક પોલીસના આખાડા કાન વહીવટના જોરે બ્યુટી પાર્લરનો સંચાલકો બિંદાસ્ત અને બેફિકર। અમદાવાદ મેગા સિટી દેશનું ટોપ સિટી બનવાની સાથે તેમાં સુવિધાઓની સાથે કેટલીક બદીઓ પણ પ્રસરી રહી છે અને તેમાં પ્રથમ આવે છે દેહ વ્યાપાર અને તે મસાજ પાર્લરો કે સ્પા સેન્ટરોની આડમાં ચાલી રહ્યા છે તે મોટી દુવિધા છે। શહેરના પોશ એરિયા એવા નારાયણપુરા વિસ્તારમાં પણ એક એવું સેક્સ રેકેટ ચાલી રહ્યું છે કે જેની કોઈને ગંધ પણ ન આવે એટલે કે ફેમિલી બ્યુટી પાર્લરના નામે આ દેહ વેપારની બધી ચાલી રહી છે જે રાધે લાઈવ ઢોકળા ખમણની ઉપર કુમકુમ સોસાયટીની બાજુમાં સરદાર પટેલ ચાર રસ્તા પાસે મહારાજના સમોસા ઉપર નારાયણપુરામાં ધમધમી રહ્યું છે। વધુમાં સૂત્રો દ્વારા મળતી જાણકારી મુજબ ફેમિલી બ્યુટી પાર્લર જેવા સોફિયાના નામ હેઠળ બહારથી યુવતીઓ બોલાવવાની લોહીનો વેપાર ચાલી રહ્યો છે। છેલ્લા ઘણા વખતથી આ દેહ વેપારની બધી ચાલી રહી છે અને સ્થાનિક લોકોની અનેક વાર રજૂઆતો કરવામાં આવી છે। નારાયણપુરા પોલીસને પણ સ્થાનિક પોલીસ મગનું નામ મરી પાડવા તૈયાર નથી। પ્રજામાં તો એવી પણ ચર્ચા ચાલી રહી છે કે પોલીસ પણ વહીવટના જોરે આંખ આડા કાન કરી રહી છે। ફેમિલી બ્યુટી પાર્લરના સંચાલકની દાદાગીરી પણ લોકોને સહન કરવી પડી રહી છે જેનો સ્થાનિકોએ વિરોધ કર્યો છતાં તે પોતાના ગોરખ ધંધા ચાલુ રાખી રહ્યો છે। વધુમાં સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ શહેરના પોશ વિસ્તાર એવા નારાયણપુરા વિસ્તારમાં જ જો આવા દેહ વેપારનો ગોરખ ધંધા ચાલતા હોય તો બીજે શું નહીં ચાલતું હોય ત્યારે વહીવટના જોરે આવી બદીઓને ઉત્તેજન આપતા પોલીસના કહેવાતા વહીવટદારો સામે આકરા પગલાં ભરવાની માંગ સાથે દેહ વેપારની બદીને નશ્યત કરવા સ્થાનિક લોકોની લાગણી અને માંગણી છે।